અને આ તરફ ઉત્તર ગુજરાતના હિંમતનગર, સાબરકાંઠાના હિંમતનગરમાં પણ સારો એવો વરસાદ ખાબક્યો છે. એટલે આ એવું કહેવાતું હતું કે કચ્છ અને બનાસકાંઠાના ડીસા સહિતના પંથકમાંથી વરસાદ હવે જઈ ચૂક્યો છે, વિદાય લઈ ચૂક્યો છે, પણ ફરી પાછો વરસાદ ખાબકી રહ્યો છે. સાબરકાંઠાના હિંમતનગરના પણ ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદ ખાબક્યો. આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. ક્યાંક જોરદાર પવન ફૂંકાયો અને વરસાદનું આગમન થયું. હિંમતનગરના મોતીપુરા, કાંકરોલ, સહકારી જીન સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદી માહોલ જામ્યો છે અને હજુ પણ આવો વરસાદી માહોલ 2 દિવસ રહેવાનો છે. અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ ખાબકવાનું શરૂ થઈ ગયો હતો. પ્રાંતિજ વિસ્તારમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો. ક્યાંક હળવો વરસાદ વરસ્યો હતો, ક્યાંક ભારે વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતોમાં ચિંતા છે. બીજી બાજુ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર છે અને એક ગ્રામ્ય વિસ્તારો હોય કે અમદાવાદ જેવા શહેરી વિસ્તારો જ્યાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થતી હોય છે. આ 7મા નોરતે એટલે નવરાત્રીના છેલ્લા દિવસોમાં પણ વરસાદ હવે મજા બગાડી રહ્યો છે. હિતેશ રાવલ વધુ વિગત સાથે આપણી સાથે જોડાયા છે. હિતેશ, સાબરકાંઠાના કયા પંથકોમાં કેવો વરસાદ? જી કૃષ્ણા, સાબરકાંઠાના ઈડર, હિંમતનગર સહિત ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ માહોલ જામ્યો છે. ઈડરના સુરપુર, રતનપુર, બરવાવ તેમજ આસપાસના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. તેમજ હિંમતનગરના કાંકરોલ, હરિપુરા, હડિયોલ, પીપરિયા સહિત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. હવામાન વિભાગે જો કે આજે વરસાદની આગાહી આપી છે. નવરાત્રામાં વરસાદ વિઘ્ન બન્યો છે અને વરસાદના પગલે ખેલૈયામાં નિરાશા પણ જોવા મળશે. જી બિલકુલ, આભાર આપનો.